ધર્મલોક પર આપ સૌ આધ્યાત્મિક પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી ઉર્જા અને સનાતન શક્તિના વિષયમાં વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનના માર્ગને નવી દિશા આપવા આવી રહી છે। ખાસ કરીને આ સમય મકર રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે, કારણ કે લાંબા સમયની રાહ જોયા પછી બ્રહ્માંડના સેનાપતિ મંગળદેવ તમારી રાશિના ચોથા ભાવમાં પ્રવેશ કરીને તમને અદ્ભુત પરિણામો આપવા જઈ રહ્યા છે। જ્યોતિષીય ગણતરીઓ મુજબ 11 મે 2026ના રોજ બપોરે 12:38 વાગ્યે મંગળ ગ્રહ શનિના બંધનમાંથી મુક્ત થઈને પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। આ સમયગાળો મંગળ માટે એક પ્રકારે પોતાના ઘરે પાછા ફરવા જેવો છે, અને જ્યારે કોઈ યોદ્ધા 1.5 વર્ષના લાંબા સમય પછી પોતાના ઘરે પાછો ફરે છે ત્યારે તે પોતાના પરિવાર માટે ખુશીઓ અને વિજયની ભેટ લઈને આવે છે। આ કોઈ સામાન્ય પરિવર્તન નથી, પરંતુ એક અત્યંત તાર્કિક અને વાસ્તવિક ગોચર છે જે 20 જૂન સુધી ચાલશે। મકર રાશિના સ્વામી શનિદેવ છે, અને આ જ એ રાશિ છે જેમાં મંગળદેવ આવીને ઉચ્ચના બને છે, કારણ કે મકર રાશિને કર્મની રાશિ માનવામાં આવી છે, અને મંગળ જેવા પરાક્રમી યોદ્ધાને પોતાની ઉર્જા બતાવવા માટે કર્મના સચોટ ક્ષેત્રની જરૂર હોય છે। આ 1.5 મહિનાના સમયગાળા દરમિયાન મંગળ ગ્રહ મકર રાશિના ચોથા ભાવમાં બિરાજમાન રહેશે, જેને સુખ ભાવ અને મોક્ષ ત્રિકોણ પણ કહેવામાં આવે છે। તેનો સીધો અને વાસ્તવિક પ્રભાવ તમારા ભૌતિક સુખો પર પડવાનો છે। આજના આ આધુનિક યુગમાં વ્યક્તિને જે પણ ભૌતિક સુખ સુવિધાઓની જરૂરિયાત હોય છે તે તમામ મેળવવાનો આ ઉત્તમ માર્ગ ખુલશે। જો તમે લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા અથવા જમીન મકાન સંબંધિત કોઈ કાયદાકીય વિવાદોમાં ફસાયેલા હતા, તો આ ગોચર દરમિયાન તમારી યોજનાઓ સફળ થશે। તમે કોઈ નવી મિલકત ખરીદવા અથવા ઘરનું નવીનીકરણ કરાવવા માટે પગલાં લઈ શકો છો। આ સમય માત્ર ભૌતિક સુખ પૂરતો મર્યાદિત નથી, પરંતુ જે લોકો આધ્યાત્મિક શાંતિ, ધ્યાન અને ઈશ્વર સાક્ષાત્કારના માર્ગ પર છે તેમના માટે પણ આ ઉર્જા રામબાણ સાબિત થશે। તમે તમારી એકાગ્રતામાં અદ્ભુત વધારો અનુભવશો અને તમારા આંતરિક લક્ષ્યો પ્રત્યે તમારો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ થઈ જશે। મંગળ પાસે એક વિશેષ દૃષ્ટિ હોય છે, અને આ ચોથા ભાવમાં બેસીને તેઓ પોતાની ચોથી દૃષ્ટિથી તમારા 7મા ભાવ એટલે કે વ્યાપાર અને ભાગીદારીના સ્થાનને જોઈ રહ્યા છે। આ 7મો ભાવ ચંદ્રની રાશિનો છે, અને ચંદ્ર તથા મંગળ વચ્ચે ગાઢ મિત્રતા હોવાને કારણે આ દૃષ્ટિ તમારા વ્યવસાયમાં અદ્ભુત વૃદ્ધિ લાવશે। જો તમે કોઈ નવો મોટો વેપાર શરૂ કરવા માંગો છો અથવા કોઈ મહત્વપૂર્ણ વ્યાપારી સોદો કે ડીલ ફાઇનલ કરવા માટે લાંબા સમયથી મથામણ કરી રહ્યા હતા, તો આ સમયગાળામાં તે સફળતાપૂર્વક પૂર્ણ થશે। આ સાથે જ જે લોકો લગ્નના બંધનમાં બંધાવા ઈચ્છે છે તેમના માટે પણ આ અનુકૂળ સમય છે। જો કે અહીં મંગળની ઉગ્ર ઉર્જાને કારણે તમારે થોડી સાવધાની રાખવી પડશે। મંગળ સાહસની સાથે સાથે ઉગ્રતાનો પણ કારક છે, તેથી જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે વાતચીત કરતી વખતે અહંકાર અને બિનજરૂરી તણાવથી દૂર રહેવું અત્યંત જરૂરી છે। જો તમે તમારા સંબંધોમાં પરસ્પર તાલમેલ જાળવી રાખશો તો આ મંગળની સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં મંગળ જ મંગળ કરી દેશે। ઋષિઓએ પણ મંગળની વંદના કરતા જણાવ્યું છે કે પૃથ્વીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા અને હાથમાં અસીમ શક્તિ ધારણ કરનારા મંગળદેવ જ્યારે શુભ દ્રષ્ટિ કરે છે ત્યારે અશક્ય કાર્યો પણ સરળ બની જાય છે। ત્યારબાદ મંગળની 7મી દ્રષ્ટિ તમારા 10મા ભાવ એટલે કે કરિયર અને કર્મના સ્થાન પર પડી રહી છે। મંગળને એક કુશળ લીડર માનવામાં આવે છે, અને જ્યારે તેઓ તમારા કરિયરના ભાવને જુએ છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ મજબૂત શક્તિ તમારી પાછળ આવીને ઊભી રહી ગઈ છે અને તમારી પીઠ થપથપાવીને કહી રહી છે કે તમે નીડર થઈને આગળ વધો, હું તમારી સાથે છું। કાર્યસ્થળ પર ચાલી રહેલા રાજકારણ, વાદ વિવાદ કે અડચણોનો અંત આવશે અને તમારા અધૂરા કાર્યો ઝડપથી પૂરા થવા લાગશે। આ સમયગાળો તમને માત્ર નોકરી કે વ્યવસાયમાં જ નહીં, પરંતુ તમે પોતાના હાથમાં લીધેલી તમામ જવાબદારીઓ, પછી તે આર્થિક હોય, પારિવારિક હોય કે સામાજિક, તેને પૂરી કરવાનું અદ્ભુત સાહસ અને બળ આપશે। આ ગોચરનું સૌથી મોટું રહસ્ય મંગળની 8મી દ્રષ્ટિમાં છુપાયેલું છે। પરાશર ઋષિના મતાનુસાર માત્ર મંગળ પાસે જ આ વિશેષ 8મી દ્રષ્ટિ હોય છે, જે સીધું પરિવર્તન અને સંશોધન દર્શાવે છે। અત્યારે આ દ્રષ્ટિ તમારા 11મા ભાવ એટલે કે આવકના સ્થાન પર પડી રહી છે, જે મંગળની પોતાની જ રાશિ છે।
આ પરિસ્થિતિને એક ઉદાહરણથી સમજીએ તો જેમ કોઈ વ્યક્તિ પોતાના એક ઘરમાં બેસીને પોતાના બીજા ઘર પર નજર રાખે છે તો તે પોતાના એ બીજા ઘરને ક્યારેય બગડવા દેતો નથી અને તેને હંમેશા સુરક્ષિત રાખે છે, બરાબર તેવી જ રીતે મંગળ તમારા આવકના સ્ત્રોતને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરશે. તમારી નિયમિત આવકમાં નોંધપાત્ર વધારો થશે અને જો કોઈ જૂના રોકાણ કે પૈસા અટવાયેલા હશે તો તે પાછા મળવાના માર્ગ ખુલશે. તમારી લાંબા સમયથી મનમાં દબાયેલી ઈચ્છાઓ આ સમયમાં પૂરી થઈ શકે છે. તમે સામાજિક વર્તુળમાં સક્રિય થશો અને સમાજના કલ્યાણ માટે કોઈ મોટું કાર્ય કરશો જેનાથી તમારી પ્રતિષ્ઠામાં 4 ચાંદ લાગશે. પરિવારના મોટા ભાઈ બહેનો સાથે જો કોઈ વૈચારિક મતભેદ ચાલતા હશે તો તેનો પણ સુખદ અંત આવશે. સામાન્ય રીતે શનિદેવ કાર્યોમાં થોડો વિલંબ કરાવે છે, પરંતુ મંગળ જ્યારે 1.5 મહિના માટે આવે છે ત્યારે તે કાર્યોને અત્યંત ગતિશીલ બનાવીને ત્વરિત પરિણામો આપે છે. આ અદ્ભુત અને શક્તિશાળી ગોચરના શ્રેષ્ઠ અને શુભ પરિણામો મેળવવા માટે આપણે કેટલાક સરળ અને વાસ્તવિક આધ્યાત્મિક ઉપાયો કરવા જોઈએ. મંગળ દેવના આશીર્વાદ મેળવવાનો સૌથી ઉત્તમ માર્ગ હનુમાનજી મહારાજની આરાધના છે. નિયમિત રૂપે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવાથી મંગળનો અશુભ પ્રભાવ શાંત થાય છે અને જીવનના તમામ રોગ, શોક અને પીડા દૂર થાય છે. આ ઉપરાંત મંગળ એ શક્તિનું સ્વરૂપ છે અને સૃષ્ટિમાં આદિશક્તિ જગદંબા જ સર્વશક્તિઓનું મૂળ છે. તેથી મા દુર્ગાની આરાધના કરવાથી અને દુર્ગા કવચનો પાઠ કરવાથી મંગળ ગ્રહ અત્યંત સંતુલિત અને પ્રસન્ન બને છે. આ ઉપાયો કરવાથી તમારા કરિયર, સુખ સમૃદ્ધિ, પરિવાર અને સંપત્તિમાં સ્થિરતા આવશે અને મંગળની આ શુભ ઉર્જા તમારા જીવનમાં ખુશીઓની નવી સોગાત લઈને આવશે. આશા છે કે મકર રાશિના જાતકો માટે મંગળના આ પરિવર્તનને તમે ખૂબ જ સરળતાથી અને ગહનતાથી સમજ્યા હશો. જો તમને અમારો આ વાસ્તવિક અને તાર્કિક વિશ્લેષણનો પ્રયાસ ગમ્યો હોય તો દર વખતની જેમ આ વિડીયોને તમારો પ્રેમભર્યો લાઇક ચોક્કસ આપજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જો તમે ધર્મલોક પરિવાર સાથે હજુ સુધી જોડાયા નથી તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, જેથી આધ્યાત્મિકતા અને જ્યોતિષની આવી જ સાચી અને સચોટ માહિતી તમને મળતી રહે. ભગવાન મંગળદેવ અને હનુમાનજી મહારાજ તમારા જીવનના તમામ અમંગળને દૂર કરી મંગળ પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે આપ સૌનો દિવસ અત્યંત શુભ અને મંગળમય રહે. જય શ્રી રામ.